વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. અર્બન ડેવલપમેન્ટ યર 2025 અંતર્ગત પિલર 2 બેટર સિઝન એન્ગેજમેન્ટ તરીકે ઉજવણી કરવાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ પહેલા રાત્રિ બિફોર નવરાત્રિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન પ્રથમ વખત રાત્રિ બિફોર નવરાત્રિ કાર્યક્રમ યોજી રહ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી 21 સપ્ટેમ્બર રવિવારે પાલિકા દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે રાખવામાં આવી છે. આ વખતે પ્રખ્યાત ગાયક કલાકાર કેરવી બુચ અને સાથી કલાકારના વૃંદના તાલે 40,000 જેટલા ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓને કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. વ્યવસ્થાના ભાગરૂપે ખેલૈયાઓને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૂચિત વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત રહેશે. પહેલી વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે. એ તમામ વડોદરા વાસીને અમે આમંત્રણ આપીએ છીએ અને બધા માટે ફ્રી અમે આવી શકીએ તો પણ એક સંખ્યાનું મેનેજમેન્ટ માટે અમે ફ્રી રજીસ્ટ્રેશન પણ આજે ખુલ્લું મૂકીએ છીએ અને સાથે સાથે આ ખુલ્લા રજીસ્ટ્રેશનમાં બધા લોકોને આમંત્રણ પણ આપવાના છે. અને 21 તારીખ રવિવાર 21 તારીખ અકોટા સ્ટેડિયમમાં છે. સાંજે 8 વાગે અમે આ કાર્યક્રમ શરૂ થવાના છે અને એન્ટ્રી પણ ફ્રી એન્ટ્રી છે અને પાર્કિંગ પણ ફ્રી છે, એટલે ચિંતા નથી. અને અમારું તરફથી તમામ આયોજન કરવામાં આવશે. એની જ્યારે સ્થળ મુલાકાત જઈશું ત્યારે પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત જ્યારે જઈશું આપને પણ જણાવવામાં આવશે. લગભગ 40,000 લોકો ત્યાં ક્રાઉડ અમે એક્સપેક્ટ કરીએ છીએ. 25,000 પ્લસ ખેલૈયાઓ અને 15,000 સ્પેક્ટેટર્સ ની અમારું પ્લાનિંગ છે. પણ ભીડ ત્યારે આવે આ લોકોનું મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરશે. પણ અમે રજીસ્ટ્રેશન આ રીતનું કરવાના છે. રજીસ્ટ્રેશન ફ્રી ઓનલાઈન રજીસ્ટ્રેશન છે. આજે એપ દ્વારા એ લોન્ચ પણ કરવાના છે, એટલે લિંક પણ આપણે મોકલીશું, એટલે કોઈ પણ એમાં રજીસ્ટ્રેશન કરી શકાય. પછી તમારા ફોનમાં પણ એક સ્કેનર આવી જશે QR કોડનું. તમે એન્ટ્રી કરતા વખત તમારે સ્કેનિંગ કોડ બતાવીને એન્ટ્રી કરી શકો છો. અને અમુક જગ્યાઓમાં જે અહીંનું વડોદરાનું ટ્રેન્ડ છે, જે પાસીસનું બંચ પાસીસ, એ પણ અમે ઇસ્યુ કરીશું, એટલે ચિંતા નથી. પણ મેક્સિમમ લોકો જોડે એના માટે ઓનલાઈન એન્ટ્રી પાસે, કે બધા લોકો આવીને પાસ લઈ ના જઈ શકે, એટલે બધા માટે અમે ઓનલાઈન સિસ્ટમ રાખ્યું છે.